યુવા ઉપનિષદ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સુનિલ રાદડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5 માટે જે પરીક્ષા લેવાય છે શિક્ષક અભિયોગિતાની, તો એની અંદર અગાઉથી પૂછાઈ ગયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. એક પછી એક પ્રશ્નોની ચર્ચા કરતા જશું અને એમાંથી કંઈક નવું શીખતા જશું. તો વધુ કંઈ ચર્ચા ન કરતા આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન આપેલો છે કે નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પેસ્ટોલોજી, તારાબેન મોડક, ગીજુભાઈ બધેકા કે પછી રૂસો? વિચારો કે શું જવાબ આવતો હશે. તો આની અંદર આપણને ખ્યાલ છે સાચો જવાબ આવશે રૂસો. હવે કદાચ જો પેસ્ટોલોજીનું પૂછાય તો આપણને ખબર છે કે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા છે. પેસ્ટોલોજી શું છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા છે. પછી બીજી વસ્તુ કે આ તારાબેન મોડક માટે પણ પ્રશ્ન બની શકે કે એ મોન્ટેસરીની માતા તરીકે ઓળખાય છે. એટલે કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે મોન્ટેસરીની માતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે તારાબેન મોડક. અને ગીજુભાઈ બધેકા છે એણે બાળકોને ઓળખીને એને મુજબ શિક્ષણ આપવાની કાર્યની શરૂઆત કરી હતી. એટલે અહીંયા આપણો પ્રશ્ન છે નૂતન કેળવણીના પિતા, તો સાચો જવાબ આવશે રૂસો. બરાબર. બીજા પ્રશ્નની શરૂઆત કરીએ કે કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયોમાં થતો નથી? વ્યક્તિગત ધ્યેય મતલબ કે એક વ્યક્તિ માટે જે ધ્યેય નક્કી કરવાનો છે એમાંથી કયા ધ્યેયનો ઉપયોગ થતો નથી? જ્ઞાન પ્રાપ્તિ, ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય, ચારિત્ર્ય ઘડતર કે પછી સર્વાંગી વિકાસ? તો સાચો જવાબ છે ઉત્પાદન કાર્યમાં કૌશલ્ય. અહીંયા વાત કરી છે તેનો ઉપયોગ થતો નથી. બરાબર. તો મતલબ થશે જ્ઞાન પ્રાપ્તિ એ વ્યક્તિગત ધ્યેય કહેવાય, ચારિત્ર્ય ઘડતર એ પણ વ્યક્તિગત ધ્યેય કહેવાય, સર્વાંગી વિકાસ એ પણ વ્યક્તિગત ધ્યેય કહેવાય. જ્યારે ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય મેળવવું એ કોઈ વ્યક્તિગત ધ્યેય નથી, એ સામૂહિક ધ્યેય કહેવાય. બરાબર. તો ત્રીજા પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? આ ધ્યાન રાખજો, સર્વાંગી વિકાસને અસર કરતું નથી મતલબ કે બધા જ પ્રકારનો જે વિકાસ થાય છે એમાં કઈ કઈ વસ્તુ અસર કરે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વારસો, પરિપક્વતા, ઉત્પ્રેરણા કે આબોહવા, આમાંથી કયું એવી પરિબળ છે કે જે સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો આની અંદર સાચો જવાબ આવશે આબોહવા. કારણ કે વારસાનો મતલબ થાય પરંપરાગત જે આપણને ઉપરની પેઢીમાંથી પ્રાપ્ત થાય છે તે, એમાં કદાચ તમારા વિકાસને અસર થાય. કારણ કે માની લો કે માતા કે પિતામાં કોઈ ખોડખાપણ છે તો કદાચ બાળકમાં પણ આવી શકે, તો એ વિકાસને અસર કરી કહેવાય. પરિપક્વતા, તો પરિપક્વતા પણ એવી વસ્તુ છે કે તમારો જે ઉછેર થયો છે એ ઉછેર કયા આધારે થયો એ પણ તમારા વિકાસને અસર પહોંચાડી શકે છે. અને ઉત્પ્રેરણા, ઉત્પ્રેરણાનો મતલબ થાય કે તમે કોઈ ધ્યેય સુધી પહોંચવા માંગો છો અને એ ધ્યેય સુધી પહોંચવા માટે કોઈ એક જ રસ્તાને તમે પસંદ કરો છો, તો કદાચ એમાં તમે આમ તેમ કરો તો તમારા વિકાસની અંદર અસર થઈ શકે. તો નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો સાચો જવાબ આવશે આબોહવા. હવે આબોહવા એટલે સામાન્ય રીતે તાપમાન છે, હવામાન છે, વરસાદ પડે છે, બરાબર, વાવાઝોડું આવે છે, તો એને વિકાસને કોઈ લેવા દેવા નથી. તો આબોહવા છે એ સર્વાંગી વિકાસને કોઈ અસર કરતું નથી. પછીનો પ્રશ્ન જોઈએ કે બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે, તો આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? અને આવા પ્રશ્નો ખાસ ટેટ-ટાટની અંદર હવે વધારે પૂછાય છે કે તમને કોઈ સિચ્યુએશન આપી દેવામાં આવેલી હોય અને પછી તમને પૂછવામાં આવ્યું કે શિક્ષક તરીકે તમે શું કરશો, શું નિર્ણય લેશો, કેવો નિર્ણય લેશો? તો પહેલી વસ્તુ છે કે બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. કેમ કે બાળક હજી સ્કૂલમાં આવે છે, એને આ બાળકને આ શિક્ષણનું જે વાતાવરણ છે, સ્કૂલનું જે વાતાવરણ છે એને કોઈ ખ્યાલ નથી. બરાબર. ઘરનું વાતાવરણ અલગ હોય છે, અહીંયા વાતાવરણ જુદું હોય છે. બાળકને તેના હાલ પર છોડી દઈશ, બાળકના માતા પિતાને જાણ કરીશ કે બાળકને તેના મિત્રો સાચવી લેશે તેમ વિચારીશ. તો આપણને પૂછવામાં એવું છે કે કયું વિધાન સાચું છે? બાળક હૂંફાળું વાતાવરણ છોડીને સ્કૂલે આવે છે, તો સાચો જવાબ થશે કે બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. એ રડે છે, ધીંગા મસ્તી કરે છે, કોઈકની વસ્તુ આંચકી લે છે, કોઈકની ઉપર મારામારી કરે છે, તો એવું નથી સમજવાનું કે આને સીધું મારી લેવાનું છે, અથવા એવું નથી કે ભાઈ એના હાલ પર છોડી દો, જે કરવું હોય તે કરે, આપણે કંઈ લેવા દેવા નથી. એના માતા પિતાને કહી દો તમારું બાળક આવું છે, અહીંયા ન ચાલે, આમ છે તેમ છે. બાળકને એના મિત્રો પર છોડી દો કે એ સાચવી લેશે, આપણે શું છે.
પણ તમારે એક સારા શિક્ષક તરીકે એ ખ્યાલ રાખવો પડશે કે બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું પડશે. તો જ એ બાળકને એ વાતાવરણ પસંદ આવશે અને ધીમે ધીમે એ સ્કૂલમાં ઢળતું જશે અને સ્કૂલ લાઈફને ધીમે ધીમે એક્સેપ્ટ કરતું થશે. બરાબર. બાકી ઘરેથી પહેલી વખત તમને પણ જ્યારે સ્કૂલે લઈ ગયા હતા ત્યારે ખબર છે કે 2 હાથ ને 2 પગ પકડીને ઢસડીને લઈ જવા પડ્યા હતા, કેમ કે તમને ખબર હતી કે એ સ્કૂલ એટલે કંઈક અલગ જ વાતાવરણ છે. બરાબર. તો આ એક સાચો જવાબ આવશે કે બાળક સાથે તમે શિક્ષક તરીકે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડો. પછી છે શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે શું? શૈક્ષણિક અનુભવોનું સંગઠન તો પાઠ્યક્રમ, અભ્યાસક્રમ, અધ્યયન નિષ્પત્તિક્રમ કે પછી ઉપરના પૈકી એક પણ નહીં. શૈક્ષણિક અનુભવોનું સંગઠન મતલબ થશે, સાચો જવાબ છે અભ્યાસક્રમ. કેમ કે તમે જે કાંઈ અભ્યાસ કરો છો, કયા ધોરણમાં અભ્યાસ કરો છો, કયા માધ્યમમાં અભ્યાસ કરો છો, એ અભ્યાસક્રમ એટલે શું? શૈક્ષણિક અનુભવોનું આપણું સંગઠન. તો સાચો જવાબ આવશે અભ્યાસક્રમ. પછીનો સવાલ છે નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? શાબ્દિક સમૂહ કસોટીની વાત કરી છે. બરાબર. કહેવતોના અર્થ આપવા, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપવા, તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા, મતલબ કે રીઝનિંગ વાળા છે અથવા તો કોઈ એવી સિચ્યુએશન આપી દીધી કે એમાંથી કઈ રીતે બહાર નીકળવું એ તમને પૂછવામાં આવે છે. અને ક્રમ શ્રેણી પૂર્ણ કરવી, મતલબ કે કોઈ શ્રેણી છે એની અંદર ક્રમ પૂર્ણ કરવો. પહેલા 5 છે, પછી 10 છે, પછી 15 છે અને પછી આપણને કોઈ ખાલી જગ્યા આપી દીધી છે કે એની અંદર પૂછ્યું છે કે હવે શું આવશે, અથવા તો કોઈ લાંબો આંકડા છે, 2 2 3 3 જોડી છે. બરાબર. અને પછી એક જોડી પૂછી લીધી છે તો એને ક્રમ શ્રેણી પૂર્ણ કરવી કહેવાય. તો આની અંદર પૂછ્યું છે કે કયો શાબ્દિક સમૂહ કસોટી નથી? તો અંદર સાચો જવાબ આવશે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપવા. કારણ કેમ કે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દમાં કેવું છે કે માની લો કે તમને કીધું છે કે રવિનો સમાનાર્થી શબ્દ આપો તો આપણે કહીશું સૂર્ય. બીજો કોઈ શબ્દ છે કે ધરતી, તો ધરતીનો સમાનાર્થી શબ્દ આપો તો આપણે કહીશું જમીન. એક જ શબ્દમાં આવી ગયું ને. આની અંદર કોઈ શાબ્દિક સમૂહ નથી આવ્યો, શબ્દોનો સમૂહ નથી આવ્યો. જ્યારે આની અંદર કહેવતોના અર્થમાં મોટા મોટા ફકરા આવી શકે, શબ્દોનો અનેક ગણો સમૂહ આવી શકે. તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા માટે તમે દલીલ કરશો, તમારી દલીલની રજૂઆત કરશો તો કે એક શબ્દમાં તો તમારી દલીલ આવી જવાની નથી, એટલે આ પણ શાબ્દિક સમૂહમાં આવશે. જ્યારે ક્રમ શ્રેણી પૂર્ણ કરવામાં ઘણી વખત એવું બને કે ક્રમ શ્રેણીમાં 3 3 4 4 સંખ્યાઓની જોડીઓ આપી દીધી હોય તો એ પણ શાબ્દિક સમૂહ થયો. પણ એકમાત્ર આ એવું છે સમાનાર્થી વિરુદ્ધાર્થી કે જેની અંદર તમને એક શબ્દ આપેલો હોય અને એના સામે તમારે એના જવાબમાં બીજો શબ્દ લખવાનો હોય. એટલે આ શાબ્દિક સમૂહ કસોટી નહીં કહેવાય, માત્ર શાબ્દિક કસોટી કહી શકાય, પણ અહીંયા કોઈ શાબ્દિક સમૂહ કસોટી આવતી નથી. તો સાચો જવાબ આવશે સમાનાર્થી વિરુદ્ધાર્થી. પછીનો સવાલ છે કે ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ, માની લો કે કોઈકને ક્રિકેટર થવું છે એવું સપનું છે, તો બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ IPL ચાલે છે, એને કોઈ ફેવરેટ ક્રિકેટર છે અને પોતાની જાતને એ ક્રિકેટર બનાવવા માંગે છે, પોતાને ક્રિકેટર બનવું છે સારું, પણ IPLમાં કોઈ મેચ જીતી જાય છે અથવા એની ફેવરેટ ટીમ જીતી જાય છે તો એ હલ્લા બોલાવી દેશે, ફટાકડા ફોડવા મળે છે, ગામમાં મીઠાઈ બાટી દેશે. બરાબર. તો એ જે છે એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય? તો ઓપ્શન આપ્યા છે ક્ષતિપૂર્તિ, પ્રક્ષેપણ, ઉદ્ધવીકરણ કે તાદાત્મય. તો આની અંદર સાચો જવાબ થશે તાદાત્મય. તાદાત્મયનો મતલબ એવો થાય કે તમારે કંઈક બનવાની ઈચ્છા છે, તમારે કોઈ ફિલ્ડમાં આગળ વધવું છે પણ તમે આગળ વધી શકતા નથી, તો પછી શું કરો છો કે તમારી જેવી જે સફળતા છે કોઈ બીજા પ્રાપ્ત કરે ને તો એની ખુશીમાં જ આપણે ખુશી પ્રાપ્ત કરી લઈએ છીએ. જેમ કે મારું નામ સુનિલ છે અને મારે કોઈ પિક્ચરનો હીરો બનવું છે, પણ એના બદલે કોઈ સુનિલ શેટ્ટીનું પિક્ચર આવે અને મને એમ લાગવા મળે કે હું જ છું, તો એને કોઈ મારશે તો મને લાગણી અનુભવાશે, અથવા તો એની સાથે કોઈ માની લો કે એની અંદર હિરોઈન સાથે ગીત ઉતારે છે તો મને એવું લાગવા મળશે કે વાહ મજા આવી ગઈ. તો આ એક પ્રકારનું કયું બચાવ પ્રયુક્તિ થઈ કે એ તાદાત્મ્ય થયું કે જેની અંદર આપણે કોઈ સફળતા નથી મેળવી શકાતો, બીજાની સફળતા પર ખુશ થઈ જઈએ છીએ. અને આ જે ક્ષતિપૂર્તિ છે એ ક્ષતિપૂર્તિ કેવું છે કે ક્ષતિપૂર્તિની અંદર એવું આવે કે માની લો કે તમે ગણિત વિષયમાં નબળા છો પણ તમારે લોકોને એમ દેખાડવું છે કે હું નબળો નથી, તો તમે ગુજરાતીમાં વધારે મહેનત કરીને સારા માર્ક લાવો છો તો ગુજરાતીમાં તમારી હા હો થઈ જાય તો ગણિતનું કોઈને યાદ રહેતું નથી કે ભાઈ ગણિતમાં ઠોઠ છે, તો એને ક્ષતિપૂર્તિ કહેવાય. પ્રક્ષેપણ કોને કહેવાય? પ્રક્ષેપણ એટલે કે પોતાનો કઈ વાક છે પણ એ વાક બીજા પર ઢોળી દઈએ. બરાબર. તો એને શું કહેવાશે? પ્રક્ષેપણ કહેવાશે. એક્ઝામ્પલ તરીકે
માની લો કે તમારો કોઈ વસ્તુમાં વાંક આવ્યો છે પણ તમે વાંક સ્વીકારતા નથી અને તમે વાંક બીજા પર ઢોળી દો છો, એમાં મારો કઈ વાંક નહોતો. એક્ઝામ્પલ તરીકે તમે પરીક્ષાની અંદર ઓછા ગુણ પ્રાપ્ત કરો છો તો તમે શું કહેશો કે એ તો પરીક્ષામાં પેપર જ એવું હતું, ચેકરે એવી રીતે ચેક કર્યું હતું કે આપણા ઓછા, બાકી મેં તો બધું જ લખ્યું હતું. તો આવી રીતે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો કહેવાય? પ્રક્ષેપણ, કે પોતાનું વાંક બીજા પર ઢોળી દઈએ છીએ. અને ઉદ્ધવીકરણનો મતલબ એવો થાય કે તમે કોઈ એવા કામ કરો છો કે જે સમાજ માટે ખરાબ કહેવાય છે, સમાજ માટે અનૈતિક કહેવાય છે, એવા કામ માટે તમે કંઈક અલગ રસ્તો પસંદ કરીને એનું એ જ કામ કરો. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ આર્મી છે, એ આર્મીનું ઉદાહરણ આમાં લઈ શકાય કે તમને ખૂન ખરાબામાં રસ છે, ધડવાટી બોલાવવામાં રસ છે, બીજાના શરીરમાં ગોળી ઘુસાડી દેવી છે, બરાબર, પણ તમે એવું કરશો તો તમે ગુનેગાર કહેવાશો, તમે સમાજ માટે ખરાબ કહેવાશો. પણ તમે આર્મીમાં જઈને એવું કરશો કે સામેવાળું જે બીજો દેશ છે, બીજા દેશના શરીરમાં કોઈ પણ સૈનિકને મારી નાખશો કે એને કાપી નાખશો, તો એ તમે સારું કામ કર્યું કહેવાશે. મતલબ કરવાનું એ જ છે, પણ ઉદ્ધવીકરણ, કે તમે જે સમાજ માટે સારું કામ કરી શકો છો પણ હકીકતમાં તમે જે કરવા માંગો છો એ બધા માટે ખરાબ છે, તો કંઈક એવો રસ્તો પસંદ કરો કે એની અંદર લોકોને સારું લાગે. તો આર્મીનું ઉદાહરણ ઉદ્ધવીકરણની અંદર આવશે. પછી આપણે અહીંયા જે પરીક્ષામાં ઓછા ગુણ પ્રાપ્ત કરો છો અને તમે નિરીક્ષક પર અથવા તો કોઈ બીજા પર તમારો વાંક ઢોળી નાખો છો તો એને પ્રક્ષેપણમાં ગણાશે. અને ક્ષતિપૂર્તિનો મતલબ એવો થાય કે તમે કોઈ વિષયમાં નબળા છો, તો ગણિતમાં નબળા છો અને તમે વિજ્ઞાનમાં વધારે મહેનત કરીને એની ક્ષતિ એમાં પૂરી નાખો છો અને લોકોને ખબર પડવા દેતા નથી કે તમે ડફોળ છો ગણિતની અંદર. તો આ બધી ચર્ચા થઈ. આપણને અહીંયા પૂછ્યું હતું કે ક્રિકેટર બનવા માંગતા હોય અને બીજા ક્રિકેટ રમે છે એમાં આપણે ખુશ થઈ જઈએ છીએ, તો એ કયા પ્રકારનું થયું? તાદાત્મ્ય. હીરો બનવાની ઈચ્છા હોય ને હીરોને જોઈને ખુશ થઈ જઈએ છીએ, બરાબર, અથવા તો સાયન્ટિસ્ટ બનવાનો શોખ હોય ને ચંદ્ર પર પ્લેન મોકલે છે, યાન મોકલે છે ને આપણે ખુશ થઈ જઈએ છીએ કે વાહ, ભારતવાળાએ આટલું કામ કર્યું, આમ કામ કર્યું. એમાં તમારો કોઈ લાભ ન હોય, તમે કોઈ કામ ન કર્યું, પણ તમે ખુશ થઈ જાવ છો કેમ કે તમને સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા હતી. તો એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ થઈ કહેવાય? તાદાત્મ્ય, બરાબર. ચાલો પછીનો પ્રશ્ન જોઈશું. તંદુરસ્ત શરીરના મનનું ઘડતર કરે તે કેળવણી આ વિધાન નીચેનામાંથી કોનું છે? રૂસોનું, પેસ્ટેલોજીનું, એરિસ્ટોટલનું કે ફ્રોબેલનું? આ બધા મનોવૈજ્ઞાનિકો છે. આમાંથી કયા મનોવૈજ્ઞાનિક એવું કહ્યું કે તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે જ કેળવણી? કેળવણી એટલે શિક્ષણ. તો આ વિધાન કોનું છે? એરિસ્ટોટલનું. કોનું છે? એરિસ્ટોટલનું. આ બધાના વિધાન આપણને પૂછાય છે અને ફેમસ એવા મનોવૈજ્ઞાનિકો છે કે જેના વિધાનો આપણને પૂછાય છે. આ રૂસોએ શું કીધું? તો રૂસોએ કીધું કે બાળક છે તે બગીચાના ફૂલ સમાન છે. બગીચાના ફૂલ સમાન છે. બાળક બગીચાના ફૂલ છે, આ વિધાન કોણે કહ્યું? તો એ રૂસોએ કહ્યું. પણ ઘણા શિક્ષિકાઓમાં આપણે જોઈશું બાળક ઘરેથી નાઈને નથી જાતું, તેના વાલીને ફરિયાદ કરે છે કે તમારું બાળક આજે નાયું નથી, તમારા બાળકને દુર્ગંધ આવે છે, તમારા બાળકને થોડુંક વધારે સાફસૂફ રાખો. એટલે રૂસોએ એવું કીધું છે કે બાળક બગીચાના ફૂલ છે તો કે ઊંઘા નથી કરવાના, બરાબર, કે સૂંઘીને ચેક નથી કરવાનું કોણ નાયું છે ને કોણ નથી નાયું. નાવા ન નાવાથી કઈ ફરક પડે નહીં. તમારા જ્ઞાનમાં તમારું મગજ ચોખ્ખું હોય તો તમને જ્ઞાન પ્રાપ્તિમાં કોઈ ફરક પડે નહીં. એટલે ઘણી વખત આપણને યાદ આવશે. તો બાળક બગીચાના ફૂલ છે એવું વિધાન કોણે કીધું? રૂસોએ. પેસ્ટોલોજીએ શું કીધું? કે શિક્ષણની અંદર હું મનોવૈજ્ઞાનિક નાખીશ, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ નાખીશ, એટલે કે શિક્ષણને હું મનોવૈજ્ઞાનિકરણ બનાવીશ. તો એવું કોણે કીધું છે? પેસ્ટોલોજી, કારણ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે, બરાબર. એરિસ્ટોટલે શું કીધું? કે તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે એ જ કેળવણી, બરાબર. અને ફ્રોબેલ નામનો જે મનોવૈજ્ઞાનિક છે એણે શું કીધું? ફ્રોબેલ નામના મનોવૈજ્ઞાનિકે કીધું કે ઓકે, તો આ રીતે રૂસો છે, પેસ્ટેલોજી છે, એરિસ્ટોટલ છે, ફ્રોબેલ છે, આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા કથનો આપ્યા. પણ આપણને જે અહીંયા કથન આપ્યું છે એ કથન કોનું છે? એરિસ્ટોટલનું. પછીના સવાલની ચર્ચા કરીએ કે નીચે આપેલ લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની નથી? જે નવી રાષ્ટ્ર શિક્ષણ નીતિ આવી 1986માં, એમાંથી આને કયું લાગુ પડતું નથી? કે 10+2+3નું શિક્ષણ માળખું, રાષ્ટ્રવ્યાપી એક સરખું મૂલ્યાંકન માળખું, સમાન ગુણવત્તાવાળું શિક્ષણ, કે પછી રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું? તો આની અંદર સાચો જવાબ આવશે કે રાષ્ટ્રવ્યાપી એક સરખું મૂલ્યાંકનનું માળખું. એટલે કે આખા રાષ્ટ્ર માટે આ નીતિ અપનાવી, પણ આખું રાષ્ટ્ર એક સરખી પરીક્ષા લેશે, એક જ તારીખે પરીક્ષા લેશે, એક સરખા પેપરો નીકળશે, એક સરખા વિષયોના માધ્યમો હશે, એવું કોઈ એમાં રજૂઆત કરેલી નથી. બાકી આ 3 રજૂઆત એની અંદર થયેલી હતી. 10+2+3નો મતલબ શું થાય? પેલું જે શિક્ષણ છે એ 10 વર્ષ સુધી, એટલે કે 1 થી 10 ધોરણો માટે,
પછી જે 2 છે એનો મતલબ થાય 11મું અને 12મું, એ અલગ ટાઈપનું છે. અને પછી છે 3, એટલે કે તમારો જે કોલેજ છે, જે તમારી ગ્રેજ્યુએશન છે, એ ગ્રેજ્યુએશન 3 વર્ષ માટે હોય, 11-12 2 વર્ષ માટે હોય, અને 1 થી 10 ધોરણો. તો આના માટેના પ્રશ્નોપત્રો, આના માટેના માધ્યમો, આના માટેના નિયમો જુદા જુદા હોય છે. એટલે કઈ પદ્ધતિ કહેવાય? 10+2+3. પછી સમાન ગુણવત્તા વાળું શિક્ષણ. હા, ગુણવત્તા સરખી હોવી જોઈએ, બરાબર. ભલે તમે પરીક્ષા અલગ અલગ રીતે લો, પણ ગુણવત્તા એની સરખી હોવી જોઈએ, ધ્યેય પ્રાપ્તિ થવી જોઈએ. અને ત્રીજું છે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું, કે અભ્યાસક્રમ સરખો, પુસ્તકો સરખા, બરાબર, ભણવાનું બધાને સરખું, પણ એક આ જે છે રાષ્ટ્રીય વ્યાપી એક સરખું મૂલ્યાંકન માળખું, મૂલ્યાંકન તમે ગમે તે રીતે કરો એના નિયમોનું પાલન થઈ જવું જોઈએ. એટલે આ એમાં સમાવેશ થતું નથી. અને ઘણી વખત આ નથી ન વચાય ને, એટલે આપણે ભૂલ કરી બેસીએ કે આપણને એમ લાગે કે 1986માં આ પદ્ધતિ તો આવી હતી અને આપણે પહેલું જોઈને ટીક કરી નાખીએ. તો ખ્યાલ રાખજો, આ નથી ખાસ વાંચજો, છે કરતા નથી તમને વધારે ગૂંચવશે, બરાબર. પછીનો સવાલ છે, નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી? ફરી વખત આવ્યું ને નથી, બરાબર. નિબંધલક્ષી પ્રશ્નો છે, એટલે કે મોટા મોટા પ્રશ્નો છે જે આપણને 5 ગુણમાં પૂછાય, 6 ગુણમાં પૂછાય, અથવા કેટલીક વાર 10 ગુણમાં પૂછાય. તો એ પ્રશ્નો માટે કયું સાચું નથી? અધ્યેતાઓની સર્જનશીલતા ચકાસી શકાય છે, પછી અધ્યેતાઓની મૌલિકતા વિકસે છે, વિચારોની ક્રમબદ્ધતા ચકાસી શકાય છે, કે પછી ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી? આમાંથી કયું સાચું નથી? તો આની અંદર સાચો જવાબ આવશે કે ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી. અને હકીકતમાં તમને ખબર છે કે તમે મોટા પ્રશ્નો લખશો એટલે તમારી ભાષા એમાં દેખાઈ જવાની છે. અને અહીંયા શું કીધું કે ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી. હકીકતમાં તો થઈ શકે છે, કેમ કે તમે એવડો મોટો પ્રશ્ન લખો, તમારી ભાષા કેવી છે, તમારું વર્ણન કેવું છે, એમાં દેખાઈ જવાનું છે. બીજું, આ બધા તો સાચા છે કે અધ્યેતાઓની સર્જનશીલતા ચકાસી શકાય છે, અથવા તો અધ્યેતાઓની મૌલિકતા કે કઈ રીતે રજૂઆત કરે છે ચકાસી શકાય છે, અને વિચારોની ક્રમબદ્ધતા કે તમને પૂછ્યું છે કે ભાઈ પ્લાસ્ટિક છે, અભિશાપ છે કે પછી વરદાન છે, તો એનો મતલબ થયો કે તમે ક્રમબદ્ધ બધું સમજાવો છો, પહેલા તમે એના ફાયદા કહો છો, પછી ધીમે ધીમે એના નુકસાન પર આવો છો. મતલબ કે શું થયું કે ક્રમબદ્ધતા તમે ચકાસી શકો છો. હા, તો આની અંદર કયું સાચું નથી? તો આ સાચું નથી. જો અહીંયા નથીનું છે કરી નાખ્યું હોત તો આ પણ સાચું કહેવાત, તો આપેલ તમામ સાચા થઈ જાત, બરાબર. તો અહીંયા સાચો જવાબ આવશે ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી, એ આના માટે સાચું નથી. પછીનો સવાલ છે કે ધોરણ 5ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી? બાહ્ય પરીક્ષા બોલે તો કે જે પરીક્ષાઓ તમારા શિક્ષણ કાર્યમાં જે રેગ્યુલર આવે છે, 6 માસિક છે કે વાર્ષિક પરીક્ષાઓ છે, એના સિવાયની જે પરીક્ષાઓ આવે છે, આપણે ઘણી બધી વખત આપી હોય, તો એ પરીક્ષાઓમાંથી કઈ પરીક્ષા તમે ધોરણ 5માં અપાવી શકતા નથી? ફરી પાછું નથી એવું, બરાબર. આ નથી વાળું ખાસ નોટ કરજો. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, કે પ્રાથમિક કક્ષા ચિત્રકામ પરીક્ષા, કે પછી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા NMMS, કઈ પરીક્ષા આની અંદર આપી શકાતી નથી ધોરણ 5માં? તો સાચો જવાબ થશે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા NMMS આ આપી શકાતી નથી. આ બધી જ પરીક્ષા આપી શકાય. જો નવોદયની પરીક્ષા આપણને ખબર છે 5મા ધોરણમાં આવે, પ્રાથમિક શિક્ષણમાં શિષ્યવૃત્તિ મેળવી તો 5મા ધોરણમાં આપી શકાય, કેમ કે 5મું ધોરણ પ્રાથમિક શિક્ષણની અંદર આવે છે. પછી પ્રાથમિક કક્ષા ચિત્રકામ પરીક્ષા પણ આપી શકાય. પણ આ પરીક્ષા શું કામ નથી આપી શકાતી? કેમ કે આ પરીક્ષા છે એ 10 પાસ વિદ્યાર્થી હોય તે જ આપી શકે છે. અને એના માટે પણ એક ખાસ રૂલ છે કે 10 પાસ કર્યું હોય તમે 60% પ્લસ, તો જ તમે આ પરીક્ષા આપી શકો છો. આ પરીક્ષામાં થાય શું કે 10 પાસમાં જેને 60% પ્લસ છે એ લોકો પરીક્ષા આપીને 11-12ની અંદર સ્કોલરશિપ મેળવી શકે છે. એના માટે આ પરીક્ષાઓનું આયોજન થયું છે. તો આ ખાસ યાદ રાખજો કે 10 પાસ હોય અને 60% પ્લસ હોય તો જ આ પરીક્ષાઓ આપી શકાય છે. 10 પાસ હોય તો 5માં ને ક્યાં લાગુ વળવાનું છે, બરાબર. તો આની અંદર આ સાચો જવાબ છે કે કઈ પરીક્ષા આપી શકાતી નથી? NMMS આ પરીક્ષા આપી શકાતી નથી. ચલો, પછીનો પ્રશ્ન છે કે NCERT નું વડું મથક ક્યાં આવેલું છે? NCERT નું વડું મથક ક્યાં આવેલું છે? ભોપાલ, મુંબઈ, ગાંધીનગર, નવી દિલ્હી? હવે સાચો જવાબ આવશે નવી દિલ્હી. અને આમાં એક બીજો પૂછાય પ્રશ્ન કે GCERT નું વડું મથક ક્યાં આવેલું છે? તો એમાં સાચો જવાબ આવશે ગાંધીનગર, બરાબર. આ બંને પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. NCERT નું પૂછાય તો નવી દિલ્હી, GCERT નું પૂછાય તો ગાંધીનગર, બરાબર. તો આ પ્રશ્ન પણ તમે યાદ રાખશો. હવે પછીનો પ્રશ્ન છે કે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? અંદર આપ્યા છે જુદા જુદા મનોવૈજ્ઞાનિક: વોલ્ટર એસ હન્ટર,
BF સ્કિનર, આલ્બર્ટ બાંદુરા કે ઉપર પૈકી એક પણ નહીં? આપણને એક તો ખ્યાલ આવી જવો જોઈએ કે આવા પ્રશ્નો હોય ત્યારે કોઈક તો આવવાનું જોઈએ કે આવા પ્રશ્નો ટીક કરીને આવવાના નથી કે આપેલ તમામ કે ઉપર પૈકી એક પણ નહીં. અમુક વખતે આવે પણ દર વખતે નહીં. તો આની અંદર સાચો જવાબ છે કે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? આલ્બર્ટ બાંદુરાએ. બરાબર. જુદા જુદા મનોવૈજ્ઞાનિકે અલગ અલગ સિદ્ધાંતો આપ્યા. કોઈ કે અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો છે, કોઈ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આપ્યો છે. તો આની અંદર સામાજિક અધ્યયનના સિદ્ધાંતની અંદર કોણ નામ આવશે? આલ્બર્ટ બાંદુરા. ત્યારબાદ છે પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે? સંદેશો, પ્રેષક, પ્રતિપોષણ કે સંકેતીકરણ? તો સાચો જવાબ આવશે પ્રેષક. હવે પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રત્યાયનનો મતલબ શું થાય. પ્રત્યાયનનો મતલબ થાય કે તમારી પાસે જે જ્ઞાન છે એનું આદાન પ્રદાન કરવું. શું કરવું? આદાન પ્રદાન કરવું. આદાન પ્રદાનનો મતલબ થાય કે ક્યાંકથી તમે જ્ઞાન મેળવો છો અને પછી તમે બીજાને જ્ઞાન આપો છો અથવા તો તમારું જ્ઞાન વહેંચો છો, તો એને આદાન પ્રદાન કહેવાય. અને એમાં જ્ઞાન જ નહીં, કોઈ પણ માહિતી ચાલે કે તમે જે જાણો છો એ બીજાને કઈ રીતે આપો છો, તો એ આદાન પ્રદાન થયું કહેવાય. તો પ્રત્યાયનના ઘટકોનો એક ચોક્કસ ક્રમ છે. એની અંદર પહેલું શું આવશે? પ્રેષક. પ્રેષકનો મતલબ થાય કે તમે કંઈક જાણવા માટે કંઈક તમારી કાનની દ્વારા કે તમારી આંખ દ્વારા કે તમારા નાક દ્વારા કંઈક સુગંધની ગંધ પારખી લીધી, કાન દ્વારા કંઈક તમે સાંભળી લીધું, તો એને કઈ ક્રિયા કહેવાય? પ્રેષક. હવે પ્રેષક થઈ ગયા પછી બીજું કામ કયું થશે? સંકેતીકરણ. આ પહેલું થશે, પછી બીજું થશે સંકેતીકરણ. હવે સંકેતીકરણ થયું કે મતલબ કે તમને હાવભાવની ખબર પડી અથવા તમારા હાવભાવમાં ફેરફાર થયો. બરાબર. સંકેતીકરણ થઈ ગયા પછી ત્રીજી વસ્તુ જે છે એ સંદેશો તૈયાર થશે. બરાબર. તો ત્રીજું સ્ટેપ કયું આવશે? સંદેશો. હવે સંદેશો તૈયાર થઈ ગયા પછી છેલ્લે શું આવશે? ચોથું પ્રતિપોષણ. તો આમાંથી કોઈ પણ પૂછાય કે આ વખતે આપણને પ્રથમ ઘટક પૂછ્યું છે પ્રત્યાયનનું, તમને બીજું ઘટક પૂછે તો જવાબમાં શું આવશે? સંકેતીકરણ. ત્રીજું ઘટક પૂછાય તો સંદેશો અને ચોથું ઘટક પૂછાય તો પ્રતિપોષણ, કે તમે બીજાને ડિલિવર કરો છો તમારી પાસે જે માહિતી તૈયાર થઈ છે તે. તો મતલબ શું થયો કે પ્રત્યાયનના ઘટકો કેટલા છે? 4. પેલું કયું? પ્રેષક. બીજું કયું? સંકેતીકરણ. ત્રીજું કયું? સંદેશો. અને ચોથું કયું? પ્રતિપોષણ. અહીંયા શું પૂછાણું છે? પ્રથમ. તો જવાબમાં શું આવશે? પ્રેષક. બરાબર. પછીનો સવાલ છે કે મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં કે મનુષ્યનું જે વર્તન છે, પ્રકૃતિનો મતલબ થાય વર્તન, તો મનુષ્યનું જે વર્તન છે એના સંદર્ભમાં મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ આપેલી છે. એને સહજ વૃત્તિનો સિદ્ધાંત આપ્યો છે કે મનુષ્ય પાસે કેટલી સહજ વૃત્તિઓ હોય. જેમ કે તમને પગમાં ગરમ લાગે છે ને તમારો પગ સહજ વશ ઊંચો થઈ જાય છે, એમાં કંઈ શીખવાડવું ન પડે કે ભાઈ બેટા એ ગરમ લાગ્યું કહેવાય, તું પગ ઊંચો કરી લે. એ ગરમ પાણી કહેવાય, એમાંથી તું હાથ કાઢી લે. આ સહજ વૃત્તિ છે કે જેવું તમને પીન ભોકાય, હાથ પાછો ખેંચાઈ જાય, અચાનક તમારી આંખમાં પ્રકાશ પડે, આંખ બંધ થઈ જાય, આ કોઈને શીખવાડવું પડતું નથી. આ મનુષ્યના વર્તનનું એક સહજ વૃત્તિ છે. આ કોણે આપ્યું? તો મેકડુગલે. પણ કેટલી સહજ વૃત્તિ એને દર્શાવી છે? 18, 20, 28 કે 15? તો આ આપણે યાદ રાખવાનું થશે કે મેકડુગલ નામના જે મનોવૈજ્ઞાનિક છે એને કેટલી સહજ વૃત્તિ દર્શાવેલી છે. તો એનો જવાબ આવશે 18. ટોટલ કેટલી સહજ વૃત્તિ દર્શાવેલી છે? 18. બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું થશે આપણે. પછીનો પ્રશ્ન છે કે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગ બોલે તો કે તમે એક ટોપિકનું આયોજન કરો છો, ત્યારબાદ વિદ્યાર્થીઓને સમજ વૃત્તિ આપો છો, પાછા બીજા ટોપિકનું આયોજન કરો છો, પાછી એને સમજણ વૃત્તિ આપો છો, શીખવાડો છો, ભણાવો છો. એને માઇક્રો ટીચિંગ કહેવાય કે એક પોઈન્ટ જે છે, એક પોઈન્ટનું તમારે અવલોકન કરીને એના વિશે આખી રીતભાત કઈ રીતે સમજાવશો, કયા કયા સાધનોનો ઉપયોગ કરશો, એને માઇક્રો ટીચિંગ કહેવાય. તો માઇક્રો ટીચિંગ સૌપ્રથમ વ્યાખ્યા 1968માં કોણે આપી? ડવાઇટ એલન, ડોક્ટર કુલકર્ણી કે એલન એન્ડ ઇવ અથવા તો બુશ? તો જવાબમાં આવશે એલન અને ઇવ. એલન અને ઇવે માઇક્રો ટીચિંગની શરૂઆત કરી કે સૌ પ્રથમ માઇક્રો ટીચિંગ કોણે આપ્યું? તો જવાબમાં આવશે એલન અને ઇવ. પછીનો સવાલ છે કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે પછી સમજ શક્તિ. આ બુદ્ધિની વ્યાખ્યા છે. શું છે? બુદ્ધિની વ્યાખ્યા. તો આ વિધાન કોનું છે? મતલબ કે બુદ્ધિની વ્યાખ્યા કોણે આપી? બીને અને સાયમને, અબિંગહોસે, જેપી દાસે કે વેક્સલરે? આ બધા મનોવૈજ્ઞાનિક છે, એમાંથી બુદ્ધિની જે આ વ્યાખ્યા છે, વસ્તુને જાણવાની, ચિત્તની આકલન અને સમજણ શક્તિ, આ કોણે આપ્યું? તો સાચો જવાબ આવશે અબિંગહોસ. ધ્યાન રાખજો કે તમને એવું પૂછાય કે બુદ્ધિ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? તો જવાબમાં આવશે બીને અને સાયમન. બરાબર.
તો સાચો જવાબ આવશે અબિંગ હોસ. બુદ્ધિની વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી? અબિંગ હોસે. પરંતુ જો તમને એવું પૂછાય કે બુદ્ધિનું શબ્દ પ્રયોજન સૌપ્રથમ કોણે કર્યું, કે બુદ્ધિનો શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો, તો એમાં યાદ રાખજો ફ્રાન્સિસ ગાલ્ટન. કોણે આપ્યું? ફ્રાન્સિસ ગાલ્ટન. તો શબ્દ વિશે પૂછાય કે બુદ્ધિ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો, તો ફ્રાન્સિસ ગાલ્ટને. જ્યારે બુદ્ધિની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી? અબિંગ હોસે. તો આમાં જવાબ આવશે અબિંગ હોસ. ત્યારબાદ પ્રશ્ન છે કે દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના સ્વ ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને એટલે કે ઓળખીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. હમણાં જ હું પહેલા પ્રશ્નમાં બોલી ચૂક્યો છું. આ કોણે આવું કહ્યું? રવિન્દ્રનાથ ટાગોરે, ગાંધીજીએ, એરિસ્ટોટલે, ગીજુભાઈ બધેકાએ. આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે પહેલો પ્રશ્ન જોયો ત્યારે જ વાત કરી હતી કે આમાં જવાબ આવશે ગીજુભાઈ બધેકા, જેણે એમ કહ્યું કે બાળકોની અંદર ઝાંખીને જોવો કે એની અંદર કઈ કઈ ક્ષમતાઓ રહેલી છે ને પછી તમે એને શિક્ષણ આપો, એ પ્રકારનું શિક્ષણ આપો. તો એવું કોણે કહ્યું છે? ગીજુભાઈ બધેકાએ. ત્યારબાદ સવાલ છે કે અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણી ક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે? અબ્રાહમ મેસ્લોએ જરૂરિયાતના ચોક્કસ ક્રમ આપેલા છે. ટોટલ 5 પ્રકારની જરૂરિયાત છે એવું એને દર્શાવ્યું. તો એની અંદર આપણને પૂછ્યું છે ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવશે. જોઈએ પહેલા સલામતીની જરૂરિયાત, શારીરિક જરૂરિયાત, આત્મગૌરવની જરૂરિયાત કે પછી સ્વ આવિષ્કરણની જરૂરિયાત. તમને શું લાગે છે આમાં જવાબ શું આવતો હશે? અથવા તુક્કો મારો, તમે વિચારી જુઓ કે આની અંદર શું જવાબ આવતો હશે. અને સાચો જવાબ છે આત્મગૌરવની જરૂરિયાત. હવે યાદ કરાવી દઈએ કે એની જે પહેલી જરૂરિયાત છે ને એ શારીરિક જરૂરિયાત એને દર્શાવી કે બાળક જન્મે છે પછી શરીરનું ધ્યાન રાખવાનું હોય છે, એને શરીરની જરૂરિયાત હોય છે, શારીરિક જરૂરિયાત હોય છે. પછી બીજું આવશે સલામતીની જરૂરિયાત. શું આવશે? સલામતીની જરૂરિયાત. ત્રીજું અહીંયા નથી આપેલું પણ મમતાની જરૂરિયાત. મમતાની જરૂરિયાત જે છે એ ત્રીજી જરૂરિયાત એને દર્શાવી છે. ચોથી જરૂરિયાત દર્શાવેલી છે આત્મગૌરવની જરૂરિયાત. અને ત્યારબાદ પાંચમી જરૂરિયાત એને દર્શાવી છે સ્વ આવિષ્કરણની જરૂરિયાત. કે તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જરૂરિયાત પૂર્ણ કરતા જાઓ છો. નાના હો છો ત્યારે શારીરિક જરૂરિયાત હોય છે તમને, બરાબર. ત્યારબાદ સલામતીની જરૂરિયાત હોય છે, ત્યારબાદ મમતાની જરૂરિયાત હોય છે, ત્યારબાદ તમે આત્મગૌરવ એટલે કે ભણતા હોય ત્યારે તમને તમારામાં ઈગો આવતો જાય ધીમે ધીમે. મને જ કેમ આમ કહી દીધું, મને જ કેમ મારી લીધું, મારા બાપાએ મને નથી મારતા, આવા શબ્દો આપણે વાપરીએ. આત્મગૌરવ આવવા મળે. અને જેમ જેમ મોટા થઈ જાઓ પછી સ્વ આવિષ્કરણ. તમે તમારી જાતના આધારે કંઈક શીખશો, કંઈક નવું પામશો, કંઈક જોબ કરવા જશો, કંઈક નવું ડેવલપ કરશો. તો એ બધું શું છે? સ્વ આવિષ્કરણ. તો એણે અલગ અલગ ક્રમ આપ્યા છે. 5 જરૂરિયાત છે. પહેલી જરૂરિયાત કઈ? શારીરિક જરૂરિયાત. બીજી સલામતીની. ત્રીજી આપણે કીધી મમતાની. ચોથી કીધી આત્મગૌરવની. અને પાંચમી કીધી સ્વ આવિષ્કરણની. આપણને અહીંયા શું પૂછ્યું છે? ચોથા ક્રમે કઈ આવશે? તો ચોથા ક્રમે કઈ આવશે? આત્મગૌરવની. આના બદલે તમને ત્રીજો ક્રમ પૂછાઈ ગયો હોત તો મમતાની જરૂરિયાત. આ ક્રમ ચોક્કસ છે કે સ્ટેપ બાય સ્ટેપ તમને જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. ચલો પછીનો સવાલ છે કયા પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ કરે છે? એની અંદર એક આપ્યું છે ADHD, ડિસ્લેક્સિયા, લખવાની વિકૃતિ કે એટિઝમ. આની અંદરથી કઈ વિકૃતિ એવી છે કે જેમાં બાળક એકનું એક વાક્ય રિપીટ કરે છે અથવા એકનો એક શબ્દ પુનઃ રિપીટ કરે છે, બરાબર. તો આની અંદર સાચો જવાબ આવશે એટિઝમ. એટિઝમ વાળા બાળકો કેવા હોય છે કે જે એકનું એક વાક્ય એક કરતા વધારે વખત રિપીટ કરતા હશે. જેમ કે તમને ગોલમાં યાદ છે કલમ, ચકલી, એવી રીતે જે બોલે ને એની અંદર શું હોય? એટિઝમ નામની મનોવિકૃતિ હોય છે કે જે એકનો એક શબ્દ રિપીટ કરે છે, બરાબર. આ ADHD ની અંદર શું હોય છે કે એની અંદર બાળકનું જે એટેન્શન છે એ એટેન્શન ફોકસ નથી રહેતું. મતલબ કે કોઈ એક જગ્યાએ ધ્યાનાકર્ષણ નથી કરી શકતો, એક જગ્યાએ ધ્યાન ધરી શકતો નથી. આવા બાળકો તમે પ્રાર્થનામાં જોયા હશે કે 5 મિનિટની જ પ્રાર્થના હોય પણ તોય હળી કર્યા કરે, જરાક વાર આંખ બંધ ન રાખી શકે, એક ધારું ક્લાસમાં ધ્યાન ન આપી શકે, અથવા તો ભણાવતા હોય ત્યાં હળી કર્યા કરશે, બરાબર. અથવા કોઈ કામ કરવાનું હોય તો એનામાં ધીરજ નહીં હોય, અચાનક એનામાં ગુસ્સો આવી જશે, અથવા તો કોઈ મારામારી કરવા લાગશે. એ ADHD વાળા. ડિસ્લેક્સિયા વાળા મતલબ કેવો હોય કે એને આંકડાઓ ઊંધા દેખાય. આંકડા ઊંધા દેખાય એટલે એને તગડો લખવા માટે તમે કહો ને એ આવી રીતે લખી નાખે દ. ટ લખવા માટે કહો ને ડ લખી નાખે. બગડો લખવા માટે કહો ને છગડો લખી નાખે. તો આંકડાઓ જે આ અરીસા મુજબ જે દેખાય છે ઊંધા દેખાવાની, એ મનોવિકૃતિ કઈ છે? ડિસ્લેક્સિયા. લખવાની વિકૃતિ તો કેવી હોય કે લખવા જાય છે અને પ્રયત્ન કરે છે પણ એનાથી લખાતું જ નથી, અથવા લખવા જાય તો ધીમે ધીમે ગાડી ઉપર જતી જાય, ધીમે ધીમે નીચી જતી જાય, અથવા થોડીક વાર ઉપરની લીટીએ લખે, થોડીક વાર નીચેની લીટીએ, થોડીક વાર મોટા અક્ષર કરે, થોડીક વાર નાના અક્ષરો કરે. તો આ એક વિકૃતિ છે લખવાની વિકૃતિ. આપણને શું પૂછ્યું છે કે પુનઃ ઉચ્ચારણ.
એકને એક અક્ષર કે એકને એક શબ્દ પુનઃ ઉચ્ચારણ કરે વિકૃતિ કઈ છે? ઓટિઝમ. તો સાચો જવાબ આવશે ઓટિઝમ. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે કે પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું ઓળખાય છે? હવે અહીંયા આપેલું છે બિલાડી, ખોરાક, ઘંટડી કે લાળ સ્ત્રાવ. બરાબર, આનો પ્રયોગ કંઈક એવો હતો કે એક બિલાડીને પિંજરામાં બાંધી દેવામાં આવે, ખોરાક છે અને એક ઘંટડી વગાડવામાં આવે, પછી ત્યારબાદ એને ખોરાક આપવામાં આવે, ફરી પાછી ઘંટડી વગાડવામાં આવે, ખોરાક આપવામાં આવે, અને પછી એક સમય એવો કે ખાલી ઘંટડી વગાડવામાં આવે, તેમ છતાં એના મોઢામાંથી લાળ પડવા મળે, મતલબ કે ખોરાક મેળવવાની ઈચ્છા જાગવા મળે. તો એની અંદર હવે આપણે જોવાનું છે કે પાવલોના જે અભિસંધાનો તેમાં પ્રબલન તરીકે કોણ ઓળખાય છે? બિલાડી ઓળખાય, ખોરાક ઓળખાય કે ઘંટડી ઓળખાય કે પછી લાળ સ્ત્રાવ ઓળખાય? હવે એની અંદર સાચો જવાબ આવશે ખોરાક. આ ખોરાક જે છે ને એ પ્રબલન કહેવાય. પ્રબલન મતલબ કે આ ખોરાક થકી તમારા મોઢામાં લાળ રસ ઝર્યો, બરાબર, લાળ નીકળી. પછી આ જે ઘંટડી છે ને એ ઘંટડીને ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? ઉદ્દીપક. ઉદ્દીપક એટલે એના દ્વારા તમને ખબર પડી કે હવે ખોરાક મળવાનો છે. આપણે કેવું હોય કે હોસ્ટેલમાં ભણતા હોય તો ફિક્સ 6 વાગે તમને નાસ્તો મળે છે, બપોરે 12:30 તમને જમવાનું મળે છે, સાંજે 6:30 પાછું જમવાનું મળે છે. સવારમાં જેવો તમારો બેલ વાગે છે એટલે તમારા મોઢામાંથી લાળ પડવા માંડવાની છે, કેમ કે તમને ખબર પડી ગઈ કે હવે નાસ્તો મળવાનો છે. હવે માની લો કે બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, મહિના સુધી તમને આવી રીતે બેલ વગાડ્યો, નાસ્તો આપ્યો, બેલ વગાડ્યો, નાસ્તો આપ્યો, ને પછી એક દિવસ એવું કર્યું ખાલી બેલ વગાડ્યો, તોય તમે ડીશ, થાળી, વાટકા લઈને તૈયાર થઈ જશો ને, પણ એમાં લાળ પડશે પણ નાસ્તો મળશે નહીં. તો આ શું થયું કહેવાય? ઉદ્દીપક થયું કહેવાય, કે જે આપણને ક્રિયા કરવા માટે પ્રેરે છે. અને લાળ સ્ત્રાવ જે છે એને આપણે કહેશું પ્રતિક્રિયા. શું કહેશું? પ્રતિક્રિયા. તો તમને પૂછાણું હોત કે આ જે અભિસંધાન છે એમાંથી પ્રતિક્રિયા તરીકે કોણ ઓળખાય છે? તો લાળ સ્ત્રાવ. કે આપણને ઘંટડી વાગી, ઉદ્દીપક દ્વારા ઘંટડી વાગી, તો આપણે ખોરાકની રાહ જોઈ, ખોરાકના કારણે આપણામાંથી લાળ સ્રાવ થયો. જેમ કે આંખમાં પ્રકાશ પડે ને આંખ બંધ કરી દે છે, તો આંખ બંધ કરવી એ શું થયું? પ્રતિક્રિયા થઈ કહેવાય. લાળ રસ મોઢામાંથી પડવા મળે છે, તે શું થઈ કહેવાય? પ્રતિક્રિયા થઈ કહેવાય. તો અહીંયા આપણને પૂછ્યું હતું પ્રબલન, તો પ્રબલનમાં જવાબ કોણ આવશે? ખોરાક. અને બિલાડી તો એ પ્રયોગકર્તા તરીકે ઓળખે કે જેના ઉપર પ્રયોગ કરવામાં. આ બિલાડીની જગ્યાએ કૂતરું લઈ લે, તો કૂતરા ઉપર ને બિલાડી ઉપર ને ઉંદર ઉપર ઘણા બધા પ્રયોગો પાવલોએ કરેલા છે. ચાલો પછીનો સવાલ છે કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત એટલે કે બુદ્ધિના ઘણા બધા પ્રકાર છે એવું કોણે કીધું? અમુક વૈજ્ઞાનિકે એમ કીધું કે બુદ્ધિના 2 જ પ્રકાર છે, એક સામાન્ય બુદ્ધિ અને એક વિશિષ્ટ બુદ્ધિ. અમુક વૈજ્ઞાનિકે એમ કીધું કે બુદ્ધિના 3 પ્રકાર છે. અને આ વૈજ્ઞાનિકે એમ કીધું કે બુદ્ધિના ઘણા બધા પ્રકાર છે અને ઘણા બધા પ્રકારમાં એને ટોટલ 8 પ્રકાર બહાર પાડ્યા. બુદ્ધિના કેટલા પ્રકાર બહાર પાડ્યા? 8. તો આ બુદ્ધિનો બહુવિધ સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? હાર્વર્ડ ગાર્ડનર, ગિલફર્ડ, સ્ટીફન બેન અથવા તો વેક્સલર? તો આની અંદર સાચો જવાબ આવશે હાર્વર્ડ ગાર્ડનર. હાર્વર્ડ ગાર્ડનરે અલગ અલગ ભાષાકીય બુદ્ધિ છે, સ્થાનલક્ષી બુદ્ધિ છે, અથવા તો તમને વ્યક્તિને ઓળખવાની બુદ્ધિ છે, સાંગીતિક એટલે સંગીતને લગતી બુદ્ધિ છે, આવી ટોટલ કેટલી બુદ્ધિઓ એણે આપેલી છે? 8. તો બુદ્ધિનો બહુવિધ સિદ્ધાંત, અને 3 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ. તો આ ખાસ યાદ રાખજો, તમારા માટે આઈએમપી છે કે બહુવિધ સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? હાર્વર્ડ ગાર્ડનરે. ઘણી વખત એમ પૂછાય કે ગાર્ડનરે કયો સિદ્ધાંત આપ્યો છે બુદ્ધિનો? તો બહુવિધ સિદ્ધાંત આપેલો છે, એક કરતા વધારે બુદ્ધિ. પછી છે બાળક આક્રમક વલણ અપનાવે છે. આક્રમક વલણ એટલે કે વાતમાં ગુસ્સા પર આવી જાય છે, તો એ આક્રમક વલણ ધરાવે છે. આક્રમક વલણ તરીકે એ શિક્ષક તરીકે તમે શું કરશો? આક્રમક વલણ તમને થોડી વારે ગુસ્સો કરતો હોય તમે શું કરશો? બાળકને કઠોર શિક્ષા આપશો, એટલે કે મારીને તોડી નાખશો? બાળકની અવગણના કરશો કે તેલ લેવાઈ જો, જે કરવું હોય તે કરે, ભલે ધમ પછાડા કરતો, મારે શું લેવા દેવા છે? બાળકને થોડાક સમય માટે એકલું છોડી દેશો? મતલબ આપણે નાના હતા ત્યારે મેડમ એવું કરતા હતા કે જો હવે ગુસ્સો કરીશ તો બાથરૂમમાં પૂરી દઈશ, રૂમમાં પેક કરી દઈશ, બારણો બંધ કરી દઈશ, અમે બધા જતા રહીશું અહીંયાથી. તો એકલું છોડી દેશો? કે બાળકના આક્રમક વલણનું કારણ જાણશો કે ભાઈ શું કામ એ આક્રમક બને છે, એનામાં એવું શું થાય છે કે આક્રમક બની જાય છે, એની સાથે એવું શું થયું છે, એવું જાણવા પ્રયત્ન કરશો. તો આની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે સાચો જવાબ આવશે બાળકના આક્રમક વલણનું કારણ જાણીશ. પણ આપણે શિક્ષક તરીકે આ 3 વસ્તુ કરીએ છીએ જે ખોટી છે. કાં તો આપણે બાળકને મારામારી ઉપર ઉતરી જાવશું, સ્કેલ મારી દઈશું, ઊંધો લટકાવશું, પેલો મુર્ગો બનાવશું, બરાબર, બાળકની અવગણના કરશું કે જે કરવું હોય તે કરે, હાલે ભાઈ તું સાઈડમાં બેસી જા, તું પાછળ જતો રહે, પછી જે કરવું હોય તે કરજે, એવું બોલી દઈએ, અથવા બાળકને ક્યાંક પૂરી દઈએ, એકલું છોડી દઈએ. તો આમાંથી એક પણ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? બાળકના આક્રમક વલણનું કારણ જાણવાનું છે અને કારણને બદલાવા અથવા કારણને સુધારવા માટેના પ્રયત્નો કરવાના છે. એટલે આપોઆપ એ આક્રમકમાંથી સાદું, સિમ્પલ, સરળ બની જશે. બરાબર.
પછી છે શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ. આદર્શ એટલે સારા હોવા જોઈએ. શિક્ષકનો વ્યવહાર અને એનું વર્તન સારું હોવું જોઈએ. શું કામ? તેનાથી સમાજમાં તે વિશિષ્ટ રીતે ઉભરી આવે છે, એટલે કે એનો મોભો સારો દેખાય એટલા માટે. શિક્ષકે રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપવાનો હોય છે, એટલે ભાઈ રાષ્ટ્રને તમે બનાવો છો એટલે તમારે સારા હોવું જરૂરી છે. કે પછી વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે, એટલે કે ભાઈ એ એનું કોપી કરે છે કે આ આવું કરે છે તો આપણે આમ કરીએ, આ આવું કરે છે તો આપણે આમ કરીએ, એટલા માટે તમારે સારું બનવું પડે છે. કે તેનાથી બીજા પર પ્રભાવ પાડી શકાય છે, કે તમે ઇમ્પ્રેશન પાડી શકો બીજા સામે કે ભાઈ હું સારો છું. તો તમે આદર્શ શિક્ષક બનશો. શું કામ? આમાંથી કયું કારણ સૌથી વધારે યોગ્ય છે? આમ તો બધા કારણો યોગ્ય છે, પણ તમારે સૌથી વધારે યોગ્ય કારણ પસંદ કરવાનું છે, અને કારણ છે વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે. તમને પોતાના આઈડલ માનતા હોય કે આ મારા આઈડલ શિક્ષક છે, તમારા જેવા કપડાં પહેરવા પ્રયત્ન કરે, તમારા જેવા ચશ્મા પહેરવા પ્રયત્ન કરે, તમે ચાંદલો કરતા હોય તો ચાંદલો કરવા પ્રયત્ન કરે, તમે વાળ ઓળતા હોય હેરસ્ટાઈલ ઓળવા પ્રયત્ન કરે, તમે જેવી રીતે ચાલતા છો તે ચાલવા પ્રયત્ન કરશે. બરાબર? તો એનું કામ છે અનુકરણ કરવાનું. તો તમે જો સારો વર્તાવ કરશો તો વિદ્યાર્થી પણ સારો વર્તાવ કરશે. તમે યોગ્ય નિર્ણય લેશો તો એ પણ યોગ્ય નિર્ણય લઈ શકશે. બરાબર? તો મતલબ શું થયો કે બાળકો આપણને આઈડલ માનતા હોય છે, એટલા માટે તમારે આદર્શ બનવું પડે જો તમારે બાળકોને આદર્શ બનાવવા હોય તો. બરાબર? પછીનો સવાલ છે કે લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. લગ્ન કરવા છે પણ પછીથી જે જવાબદારીઓ બંધાઈ જશે, મિત્રો સાથે બેસવા નહીં મળે, બધાની જગ્યાએ રોટલો ખાવા જવો પડશે, અથવા તો જુદા જુદા પ્રસંગોમાં તમારે જવું પડશે, બે ફેમિલીના પ્રસંગો સાચવવા પડશે, આ બધી જવાબદારીઓ તમને પસંદ નથી. લગ્ન તો કરવા છે ફાઇનલ, પણ આ બધી જવાબદારીઓ સ્વીકારવી નથી. તો આ પ્રકારનું વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે અને કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય? અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ, અભિગમન વિગમન સંઘર્ષ, કે પછી ઉપરના તમામ સંઘર્ષ કહેવાશે? તો સાચો જવાબ આવશે અભિગમન વિગમન સંઘર્ષ. આ ત્રણેય સંઘર્ષો સમજવા જરૂરી છે, કેમ કે એકાદો સવાલ તો આનો પૂછાય જ જાય છે. પહેલો સંઘર્ષ કયો છે? અભિગમન સંઘર્ષ. એટલે કે જ્યારે તમારી પાસે બે વિકલ્પ હોય, કોઈ કામ કરવા માટે બે વિકલ્પ હોય, કે એક આ કામ છે અને એક આ કામ છે, પણ એ બંને વિકલ્પ તમને પસંદ હોય, જેમ કે સ્કૂલમાંથી પ્રવાસમાં જવાનું છે અથવા તો તમારા ફેમિલી સાથે તમારે મૂવી જોવા જવાનું છે. તમારી પાસે બે વિકલ્પ છે, કાં તો તમે પ્રવાસમાં જઈ શકશો, કાં તો તમે ફેમિલી સાથે મૂવી જોવા જઈ શકશો. તો હવે આપણો સંઘર્ષ વધ્યો ને, કેમ કે તમારે આ કરવું છે અને આ પણ કરવું છે. તો આવી રીતે જે સંઘર્ષ ઉભો થાય ને કે બે કામ છે ને બંને કામ તમને પસંદ છે ને તમે ડિસિઝન નથી લઈ શકતા. બરાબર? તો એનો મતલબ કયો થયો કે અભિગમન સંઘર્ષ થયો કહેવાય, કે બંને વસ્તુ સારી છે, બંને વસ્તુ તમને પસંદ છે, પણ એમાંથી ગમે તે એક પર તમે જઈ શકો છો. તો એને કયો સંઘર્ષ કહેવાય? અભિગમન સંઘર્ષ. બીજો સંઘર્ષ કયો છે? વિગમન. એનાથી ઊંધું, કે બે રસ્તા છે પણ બંને રસ્તા તમને પસંદ નથી, પણ ફરજિયાત એક પસંદ કરવો પડશે. એક્ઝામ્પલ તરીકે, કે એક તરફ તમને એવી નોકરી મળે છે જે તમને કરવી ગમતી નથી, અને બીજી તરફ તમારે બેરોજગાર રહીને ઘરે બેઠું રહેવું પડે છે. બેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરવાનો છે. કાં ઘરે બેઠા રહ્યો, કાં એવી નોકરી કરો જે તમને ગમતી નથી. હવે બંને વિકલ્પ તમને પસંદ નથી, પણ બેમાંથી એક તમારે ફરજિયાત પસંદ કરવાનો છે. તો આવો જે સંઘર્ષ છે કે જેમાં બે વિકલ્પ હોય, કોઈ પણ એક પસંદ કરવાનો હોય અને એક પણ પસંદ ન હોય, એટલે કે કાં તો નોકરી મેળવો એવી કે જે આપણને પસંદ નથી, અને કાં તો ઘરે બેઠો અને બેરોજગાર રહ્યો. બરાબર? તો એ કયા પ્રકારનો સંઘર્ષ થયો કહેવાય? વિગમન. અને પછી છે અભિગમન વિગમન. હવે તમે સમજી ચૂક્યા હશો, બે વિકલ્પ આપવામાં આવશે નહીં. તો આની અંદર બે વિકલ્પ નથી, એક જ વિકલ્પ છે, પણ બે પરિસ્થિતિ છે. કે એક જ વિકલ્પ જેની અંદર તમને એ વસ્તુ પસંદ તો છે જ, પરંતુ એના પછી જે ઘટવાનું છે એ પસંદ નથી. એક્ઝામ્પલ તરીકે, તમને ખબર છે કે તમે તેલવાળું તળેલું વડાપાઉં દાબેલી ખાશો એટલે તમને ખીલ થવાના જ છે, એ ફાઇનલ છે. પણ તમને વડાપાઉં ભાવે છે એ પાકું, તમને ખાવું તો છે જ, પણ તમને એના પછીની પરિસ્થિતિ ખબર છે કે ભાઈ આવું કરશું તો આવું થવાનું છે. બરાબર? તો એવો જે સંઘર્ષ ઉભો થાય ને, કે ખાવું છે અને એ પછી જે થાય છે એ કરવાય નથી દેવું, તો એને કયો સંઘર્ષ કહેવાય? અભિગમન વિગમન. તો આ ઉદાહરણ કેવું થયું? લગ્ન કરવાય છે પરંતુ એના પછી જે જવાબદારી આવે ને એ પસંદ નથી. લગ્ન કરવા એ ફરજિયાત છે, હા. આપણે જેમ વડાપાઉં ખાવું એ ફરજિયાત છે, હા.
પણ એના પછી જે ખીલ થાય ને એ અમને ગમશે નહીં. તો આ સંઘર્ષ કયા પ્રકારનો થયો? અભિગમન વિગમન. તો આની અંદર બે વિકલ્પો જે બંને પસંદ હોય ત્યારે તમે સંઘર્ષ કરો છો. આની અંદર બે વિકલ્પો જે એકે પસંદ ન હોય ત્યારે સંઘર્ષ થાય છે. આની અંદર એક જ વિકલ્પ છે પણ વિકલ્પ પસંદ કર્યા પછી જે પરિસ્થિતિ ઊભી થવાની એ તમને પસંદ નથી. તો આવો પ્રશ્ન 2 વખત પૂછાઈ ગયેલો છે અને આની અંદર જવાબ આવશે અભિગમન વિગમન સંઘર્ષ. પછી છે કે વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક અને શાળા પ્રત્યેનું જે નફરત જાગે છે. આપણે ઘણી વખત કેટલાક શિક્ષકો પસંદ ન આવે અને આપણે એમ થાય કે આને તો મારી જ નાખવો છે, આને તો ઉડાડી જ દેવો છે, આનું એક્સિડન્ટ થઈ જાય તો સારું, આને ગોળી મારી દેવીશ, મને ચાન્સ મળે તો હું પહેલા આને જ મારી નાખું, એવા વિચારો આવવા મળે. પછી શાળા પ્રત્યે પણ નફરત જાગે કેટલી વખત કે ભાઈ શાળા અમારી હાવ ડબ્બા જેવી છે ને આમ કરે છે ને તેમ કરે છે ને ભણાવતા નથી ને ટાઈમે બોલાવતા નથી ને અમારો ડ્રેસ બધાય કરતા હાદો છે ને અમને કેવી શરમ લાગે છે ને વગેરે વગેરે. તો શાળા પ્રત્યે નફરત જાગે. પણ આ માટે કયા પ્રકારની શિસ્ત જવાબદાર ગણાવી શકાય? કે તમે જે બાળકોને શિસ્તમાં રાખો છો તો દમનયુક્ત શિસ્ત આના માટે જવાબદાર છે. દમનયુક્ત એટલે તમે એને મારો છો, વારે વારે વાતમાં તમે એને મારી દો છો, ટપલી મારો છો, દબા મારો છો, સ્કેલ મારો છો, એ આના માટે જવાબદાર છે. કે પ્રભાવાત્મક શિસ્ત? પ્રભાવાત્મક બોલે તો કે તમે કોઈ વસ્તુમાં અશિસ્ત છો ને તમે કોઈ સારું કામ આપી દો વિદ્યાર્થીને. એક્ઝામ્પલ તરીકે બાળક છે એ આખા ક્લાસમાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે પણ તમે એને જ મોનિટર બનાવી નાખો તો એ પેલા શિસ્તમાં આવી જશે કે ભાઈ મારે અવાજ નથી કરવાનો, મારે બધાને શાંત રાખવાના. એ પ્રકારનું જે છે એ પ્રભાવાત્મક શિસ્ત કહેવાય. બરાબર. અને સ્વયં શિસ્ત કે ભાઈ જાતને જ ખબર પડી જાય તારામાં શાંતિ રાખવાની તેવડ છે, તું કેમ શાંતિ રાખતો નથી, તારામાં ગણિતની તેવડ છે, તું કેમ ગણિત શીખતો નથી, આવી રીતે જે શિસ્તમાં લાવીએ એ સ્વયં શિસ્ત છે, પોતાની જાતને શિસ્તમાં રાખવી. કે પછી મુક્ત શિસ્ત કે તમારે કોઈને કઈ કેવું જ ન પડે, આપ મેળે જે વ્યક્તિ શિસ્તમાં રહે. તો આમાંથી કઈ શિસ્ત એવી છે કે જે બાળકને શિક્ષક અથવા તો શાળા પ્રત્યે નફરત પેદા કરે છે? તો સાચો જવાબ આવશે દમનયુક્ત શિસ્ત. તમે જો માર કરશો ને એટલે તમારા માટે એ ખરાબ જ વિચાર છે. તમને ગમે એટલા સારા માનતા હોય એક વખત એક ઝાપટ ચડાવી દેજો પછી બીજે દિવસથી તમને આઈડલ માનતા બંધ. ગમે એટલા સારા હોય, ગમે એટલા સારા માર્ક આવતા એની વિશે પસંદ આવતો હોય બંધ થઈ જશે કદાચ અને શાળા ઉપર ખીચ ચડશે કેમ કે તમે એ શાળાના શિક્ષક છો. બરાબર. તો કદાચ એવું બની શકે કે દમનયુક્ત જે શિસ્ત છે એ શાળા શિક્ષક પ્રત્યે તમને નફરત પેદા કરાવી શકે છે. કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે, રજા ચિઠ્ઠી લખી નથી, લાંબો સમય ગેરહાજર રહે છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? જો ફરી પાછો એવું શિક્ષક તરીકે તમે શું કરશો? કોઈ ગેરહાજર રહે તો તમે શું કરો? તેને લક્ષ્યમાં લઈશ નહીં એટલે કે એને ધ્યાન નહીં આપવું, તેલ લેવાઈ ગયું ન આવે તો આપણે શું જઈશ, આપણે ભણાવવાના છીએ 50 2 49 આવું વિધાન આપણે બોલતા યાદ રાખજો. બરાબર. બીજું, શાળામાંથી નામ કાઢી નાખીશ, 3 દિવસ નો કાઢી નાખો નામ, 4 દિવસ નો કાઢી નાખો નામ, એવી રીતે નહીં ચાલે, ખોટમાં જશો. બરાબર. વાલીને ધમકાવીશ, કેમ ભાઈ મોકલતા નથી, શું થયું છે, અમારે ભણવામાં ભૂલ છે, શાળામાં કઈ ભાગ છે, તમને કહેવાતું નથી, કેમ મોકલતા નથી, બાળક નપાસ થશે તો પછી તમે અમારો ભાગ કાઢશો વગેરે વગેરે. વાલીને બાળકને ગેરહાજર રહ્યાની જાણ કરીશ કે ભાઈ તમારું બાળક ગેરહાજર રહેશે. તો આમાંથી તમે શું કરશો શિક્ષક તરીકે? હવે તમને આઈડિયા આવી જશે. તમે જે કરો છો એ નથી કહેવાનું, તમારે હકીકતમાં જે કરવાનું છે એ કહેવાનું છે, બાકી તમે આ જ કરશો, લક્ષ્યમાં નહીં લ્યો, તેલ લેવાઈ ગયો, જે થવું તે થાય, આવું હોય તો આવે, ન આવે ન આવે, ભણવું હોય ભણે, ન ભણવું હોય ન ભણે. આવા શિક્ષક આપણે અત્યારે છીએ પણ આવું પરીક્ષામાં જવાબ લખવાનો નથી. સાચો જવાબ આવશે વાલીને બાળકના ગેરહાજર રહેવાની જાણ કરીશ. ભાઈ તમારું બાળક ગેરહાજર રહે છે તો એને એક વખત જાણ કરી દીધી ખબર આવે કે ભાઈ એને ઘરેથી કઈ પ્રોબ્લેમ છે, બીમાર છે, ક્યાંક કામથી ગયું છે કે પછી લાપતા થઈ ગયું છે. ઘણી વખત એવું હોય વાલીને ખબર ન હોય, આપણને એમ થાય કે વાલીને ખબર હશે, રજા ઉપર છે, કોઈ ઉઠાવી ગયું રસ્તામાંથી અને સતત 4-5 દિવસ સુધી ગેરહાજર રહે, વાલીઓ ધમપછાડા કરતા હોય પણ એને ખબર ન હોય. બરાબર. તો વાલીઓને આપણે પહેલા તો જાણ કરશું કે ભાઈ તમારું બાળક અહીંયા ગેરહાજર રહે છે, આવતું નથી. હવે છે અક્ષર સુધારણા માટે. અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ? આ બધા લેખનો એવા છે, જો નિબંધ લેખનમાં અક્ષર સુધારવાના છે, શ્રુત લેખનમાં, અનુલેખનમાં, વિચાર વિસ્તારમાં, આ બધામાં અક્ષર સુધારવાનું કાર્ય થઈ શકે. પણ તમે કયા લેખન, આ લેખન જે છે એમાં કયા લેખનનો વધુ ઉપયોગ કરશો, વધુ મહાવરો કરાવશો? તો આની અંદર સાચો જવાબ આવશે શ્રુત લેખન. શ્રુત લેખન એટલે સારા અક્ષરે લખવું. બરાબર. અને બાકીનું નિબંધ લેખન તો તમને ખબર છે, ટોપિક આપી દીધો હોય લખવા માંડવાનું. અનુલેખન એટલે ફકરો આપી દીધો હોય એને જોઈ જોઈને લખવા માંડવાનો.
અને વિચાર વિસ્તાર, જેમાં તમને એક વિચાર વિસ્તારની 2 લાઈન આપી દીધી, તમારે વર્ણન કરવાનું. પણ શ્રુત લેખન જે છે એ સારું લખાણ કહેવાય, યોગ્ય રીતે લખેલું. ઉપરની લીટીએ તો ઉપરની લીટીએ, નીચેની લીટીએ તો નીચેની લીટીએ વ્યવસ્થિત અક્ષરો કરીને લખવું. અને શ્રુત લેખનનું અવલોકન કરતી વખતે તમારે એ બધું ચેક કરવાનું હોય. તો એ શ્રુત લેખન છે એ વધુ તમે કરાવો તો અક્ષર એના સુધરી જશે. પછી જે ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે કયું? મુખ વાચન, મૂક વાચન, સમૂહ વાચન કે ઉપરોક્ત તમામ? હવે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આમાં શું છે. મુખ વાચનનો મતલબ થાય કે તમે બોલી બોલીને વાંચો છો, બીજાને સંભળાય તેમ વાંચો છો. મૂક વાચનનો મતલબ થાય કે મૂંગા મૂંગા વાંચો છો, મતલબ કે મનમાં મનમાં વાંચો છો. અને સમૂહ વાચનનો મતલબ થાય એક સાથે રાગડા તાણો છો, બરાબર. જેમ કે પ્રાર્થનામાં તમને ચોપડી આપી દીધી હોય, ચાલો બધાના હાથમાં એક એક ચોપડી છે, પ્રાર્થના ગાવાની છે, કોઈને વાક્યો યાદ ન રહે, કોઈકને યાદ રહે, તો શું કરવાનું? એક સાથે બધા એક સાથે વાંચશે, બરાબર. અને આની અંદર મૂંગા મૂંગા વાંચવાનું છે, કોઈને ખબર પડવી જોઈએ ને તમે શું વાંચો છો, વાંચતું રહેવાનું પણ મનમાં. અને મુખ વાચન એટલે મોઢેથી બોલવાનું છે, એકલા જ, સમૂહમાં નહીં, પણ બોલી બોલીને વાંચવાનું છે. તો આમાંથી વધુ ઝડપથી કયું વાંચી શકાય? તમને શું લાગે છે કે બોલતા બોલતા વાંચો એ, મૂંગા મૂંગા વાંચો એ, કે સમૂહમાં વાંચો એ? ઝડપથી કયું વાંચી શકાશે? તો સાચો જવાબ આવશે મૂક વાચન. કોઈ નવલકથા છે, કોઈ શોર્ટ સ્ટોરી છે, તમે મનમાં વાંચતા હશો, ન્યૂઝપેપરમાં મનમાં વાંચતા હશો તો ઝડપથી વચાશે. મોટેથી બોલતા બોલતા વાંચતા હશો તો એટલું ઝડપથી નહીં બોલાય. અને સમૂહમાં તો શક્ય જ નથી, કેમ કે આપણી ગાડી આગળ વગી બીજાની પાછળ ગઈ, એમાં ધ્યાન જાય, બીજાની પાછળ જાય, બીજાની આગળ જતી રહે, તો આમાં ખબર પડે નહીં. તો ઝડપથી વાંચી શકાય એવું વાંચન કયું? મૂક વાંચન. જ્યારે તમારે ઝડપથી કોઈ વસ્તુ વાંચવી હોય તો મનમાં વાંચવી પડશે. અને આ મૂક અને મુખમાં ધ્યાન રાખજો. ખનો ક થઈ જશે, ટીક આના બદલે આ થઈ જશે, બરાબર. ચાલો પછીનો પ્રશ્ન છે કે વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ? તમે જ્યારે વાંચવાનું કોઈ મૂલ્યાંકન કરો છો, કે કોઈ વ્યક્તિ વાંચે છે, તો એનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરશો? સાચું મૂલ્યાંકન કઈ રીતે કરશો? વિરામ ચિહ્નોના ખ્યાલથી, બે શબ્દો વચ્ચેના યોગ્ય અંતરથી, નવા શબ્દો જોડવાની કળાથી, કે વિચારોની ક્રમિકતાથી? બરાબર. તો સાચો જવાબ આવશે વિરામ ચિહ્નોના ખ્યાલથી, કે ક્યાં વિરામ ચિહ્ન આવે છે, ક્યાં કેટલું એટકો અલ્પ વિરામ આવે છે, પૂર્ણ વિરામ આવે છે, એના આધારે આપણે વાક્ય બોલવાનું હોય. શરૂઆતમાં આપણે નાના હતા ત્યારે શું કરતા? ધબડા છટી બોલાવી દઈએ. વિરામ ચિહ્ન, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ કઈ ખબર જ નહીં, વાંચ જ જવાનું સીધે સીધું જ, બરાબર. તો એ વાંચનનો યોગ્ય ખ્યાલ ન કહેવાય. વાંચવાનું તમારે મૂલ્યાંકન કરવું હોય તો વિરામ ચિહ્નોનો ખ્યાલ એને આવે છે કે નહીં, એના આધારે તમે સાચું મૂલ્યાંકન કરી શકો છો. પછીનો સવાલ છે કે વાંચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું? અહીંયા સાધન મતલબ એવું કોઈ પેરિસ્કોપ કે ટેલિસ્કોપ કે કેમેરો કે પછી કોઈ બીજું કોઈ સાધનની વાત નથી થતી. અહીંયા સાધન મતલબ શું થાય કે તમે કઈ વસ્તુનો ઉપયોગ કરશો વાંચનના મૂલ્યાંકન માટે? ચેકલિસ્ટનો, પાઠ્યપુસ્તકનો, ઉચ્ચાર ધ્વનિનો, કે વિરામ ચિહ્ન ચાર્ટનો? હવે આમાં મને ખબર છે તમે જવાબમાં શું વિચારતા છો. આગળ એક પ્રશ્ન આવી ગયો કે વાંચનના મૂલ્યાંકન માટે તમે યોગ્ય રીતે શું ચકાસશો? તો આપણને ખબર છે વિરામ ચિહ્ન ચાર્ટનો. પણ આમાં સાચો જવાબ આવતો નથી. સાચો જવાબ આવશે ચેકલિસ્ટનો. ચેકલિસ્ટ બોલે તો કે એની અંદર જુદી જુદી વસ્તુઓનું તમે ચેકલિસ્ટ બનાવેલું હોય. અને ચેકલિસ્ટ એટલે કે કોઈ વસ્તુ છે, કોઈ કંપની છે, કોઈ બીજી કોઈ વસ્તુ છે, કે એનું આખું લિસ્ટ બનાવેલું હોય. એની અંદર વસ્તુ છે, સામગ્રી છે, એના કરતા નીચે કોણ કામ કરે, કર્મચારીઓના નામ છે, વગેરે વગેરે. તો તમને ખ્યાલ આવે કે તમે જ્યારે વાંચો છો ત્યારે સાંભળવાવાળાને ખ્યાલ આવ્યો કે નહીં આ શું બોલે છે તે. એમાં કઈ ફકરાની જેમ વાંચ કરો એમ ચાલે નહીં. તો આ ચેકલિસ્ટના આધારે તમે વાંચનનું મૂલ્યાંકન કરી શકો. તો વાંચનના મૂલ્યાંકન માટેનું સાધન કયું છે? તો યાદ રાખવાનું છે ચેકલિસ્ટ. પછી એની અગાઉ આપણે પ્રશ્ન જોયો કે વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે? વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખવો જોઈએ, બરાબર. સૌથી વધુ ઝડપથી કયું વાંચન થાય છે? મૂક વાચન, બરાબર. ચાલો પછીનો સવાલ છે કે સીમાવર્તીય બુદ્ધિ ધરાવતા બાળકોમાં બુદ્ધિઆંક કેટલો હોય છે? જો આ બુદ્ધિઆંક આપણો જે આઈક્યુ છે, આઈક્યુ નો ચોક્કસ આંકડો હોય છે. આઈક્યુ નું સૂત્ર આપણને યાદ છે. આઈક્યુ બરાબર શું થશે? MA મેન્ટલ એજ, CA ક્રોનોલોજીકલ એજ, અને ગુણ્યા 100. આના આધારે આપણો આઈક્યુ નક્કી થાય. અને આ બુદ્ધિઆંક જે છે એ કેટલો હોય તો એને સમાવર્તીય બુદ્ધિ કહેવાય, બરાબર. અહીંયા ઓપ્શન આપ્યા છે 70 થી નીચે, 90 થી 109, 70 થી 79, કે પછી 110 થી 119. તો આની અંદર સાચો જવાબ આવશે 70 થી 79. હવે આનો એક ચાર્ટ તમારે યાદ રાખવો પડશે. એક 70 થી ઓછા, પછી બીજું આવશે 70 થી 79, પછી આવશે 80 થી 89, પછી આવશે 90 થી 110,
પછી આવશે 111 થી 119, પછી આવશે 120 થી 129 અને પછી આવશે 130 થી વધુ. હવે આની અંદર શું યાદ રાખવાનું છે? એક તો ખાસ અહીંયા 109 આવશે, 90 થી 109. આ ચોક્કસ આંકડા છે જે આપણે ફિક્સ યાદ રાખવાનામાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાય છે એટલા માટે સમજાવું છું. 70 થી ઓછા હોય ને એને મનોદુર્બળ કહેવાય. કેવા કહેવાય? મનોદુર્બળ. મનોદુર્બળ એટલે મંદબુદ્ધિ. મંદબુદ્ધિ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય? 70 થી ઓછો. 70 થી 79 હોય એને સમાવર્તી બુદ્ધિ કહેવાય. કેવી કહેવાય? સમાવર્તી. એટલે કે મંદબુદ્ધિથી થોડાક અલગ હોય, મતલબ સમજી શકે છે, બધું સાંભળી શકે છે, બધું જોઈ શકે છે, પણ કદાચ એને થોડો ઘણો પ્રોબ્લેમ હોય, સમજવામાં થોડીક વાર લાગતી હોય, થોડીક વાર હે એમ કરતા હોય, સાંભળી લીધું હોય પણ વિચારવા માટે ટાઈમ લેતા હોય, એને શું કહેવાય? સમાવર્તી. તો એનો આંક કેટલો હોય? 70 થી 79. આપણને અહીંયા શું પૂછ્યું છે? સમાવર્તી. પછી જો 80 થી 89 આવે તો એને કહેવાય નિમ્ન સરેરાશ. કેવા કહેવાય? નિમ્ન સરેરાશ. મતલબ સરેરાશ કરતા થોડાક ઓછા. સરેરાશ વ્યક્તિ છે એના કરતા થોડોક ઓછો આઈક્યુ હોય, 80 થી 89 વાળો, અને આ છે સરેરાશ. અને આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, તમારા માટે આઈએમપી સવાલ છે કે સરેરાશ વ્યક્તિનો આઈક્યુ એટલે કે બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 90 થી 109. બરાબર. સરેરાશ એટલે સામાન્ય વ્યક્તિનો. આપણા બધાનો મોટા ભાગે 90 થી 109 ની વચ્ચે જ આવી જાય. પછી આવે 110 થી 119 વાળા છે, એને શું કહેવાય? તો એને કહેવાય ઉચ્ચ મધ્યમ બુદ્ધિઆંક. કયો કહેવાય? ઉચ્ચ મધ્યમ બુદ્ધિઆંક. મતલબ એકદમ ઉચ્ચ હાઈ લેવલનો નથી, ઇન્ટેલિજન્સ નથી, પણ એના કરતા થોડોક મધ્યમ છે. વિચાર શક્તિ ઝડપથી કરી શકે સામાન્ય કરતા, પણ તો એને ઉચ્ચ મધ્યમ કહેવાય. આ પ્રશ્ન પણ એક વખત પૂછાઈ ગયેલો છે. પછી આવશે 120 થી 129, જેને ઉચ્ચ બુદ્ધિઆંક કહેવાય. કેવો કહેવાય? ઉચ્ચ ઇન્ટેલિજન્સ કહેવાય એને. બરાબર. અને પછી આવશે 130 થી વધુ, જેનો બુદ્ધિઆંક 130 થી વધુ હોય એને પ્રતિભાશાળી કહેવાય. કેવા કહેવાય? પ્રતિભાશાળી. કે જે દુનિયામાં એનું નામ હોય. બરાબર. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે કે સ્ટીફન હોકિંગ છે, અથવા ઘણા એવા વ્યક્તિ છે, અને અત્યારે તો મેક્સિમમ આંકડો પહોંચાડી દીધો છે. 235 બુદ્ધિઆંક આવી ચૂકેલું વ્યક્તિ છે, જે 14 કે 16 વર્ષનું બાળક છે, એનો બુદ્ધિઆંક અત્યારે 235 છે. વિચાર કરો, 130 થી તો ક્યાંય વધારે. બરાબર. તો મતલબ શું થયો કે 70 થી ઓછા હોય તો મંદબુદ્ધિ કહેવાય. એક તમારે આ યાદ રાખવાનું છે પરીક્ષા માટે. એક સરેરાશ છે તો 90 થી 109 આવશે, અને એક છે પ્રતિભાશાળી, એને 130 થી વધુ આવશે. પણ વચ્ચેના કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે, જેમ કે આ વખતે પૂછાઈ ગયું સમાવર્તી બુદ્ધિઆંક કેટલો છે? 70 થી 79. બરાબર. 70 થી ઓછા હોય તો મંદબુદ્ધિ, 90 થી 109 હોય તો સરેરાશ, 110 થી 119 હોય તો ઉચ્ચ મધ્યમ બુદ્ધિઆંક કહેવાશે. તો આ એક ચાર્ટ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ કેટલો બુદ્ધિઆંક હોય તો એને શેમાં સમાવેશ કરવામાં આવે છે. પછીનો સવાલ છે કે વિદ્યાર્થીઓમાં લેખન કાર્ય ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે કે જ્યારે શિક્ષક શું કરે? તમે પેપર ચેક કરો છો, એનું લેખન કાર્ય વ્યવસ્થિત નથી, તો તમે એમાં એવું શું કરશો કે એનું લેખન કાર્ય સારું બને? તમારે શિક્ષક તરીકે શું કરવું જોઈએ? ખોટા શબ્દ પર ચેકો મારી સાચા શબ્દો લખવા જોઈએ, સુધારેલ શબ્દોને પાટિયામાં લખવા જોઈએ, લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થીઓ સુધારો કરશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓ ભૂલ કરતા રહે ત્યાં સુધી તેમને કઠિન કાર્ય આપવું. આ વખતે સારું નથી લખ્યું, 3 વખત લખી લાવજે. 3 વખત લખી લાવે, સારું નથી લખ્યું, 10 વખત લખી લાવજે, 50 વખત લખી આવજે. કેટલીક વાર તો શિક્ષકને આંકડો ભૂલાઈ જાય, 100 200 એવા આંકડા આપી દે જે કોઈ દી શક્ય ઘટના જ નથી. બરાબર. તો તમે આમાંથી એવું શું કરશો કે એનામાં સુધારો આવે? જો સુધારો લાવવાનો છે, એ સુધારવાનું છે, એને બાળક સરખું નથી લખતો તો કઈ રીતે લખાવશો? તો સાચો જવાબ આવશે કે લેખન તપાસણીની સંજ્ઞાઓ. મતલબ કે તમે માની લો કે સુધારેલ શબ્દ છે આ રીતે છે, તો ત્યાંથી તમે લખી નાખો સુધારેલ આ રીતે લખવું. બરાબર. અથવા તો આવી રીતે લાઈન અંડરલાઈન કરીને બાજુમાં લખો અક્ષર સુધારો. પણ ધ્યાન રાખજો, તમારા અક્ષર સારા હોવા જોઈએ. સૂચના જેવી રીતે માર્યું કે વાંચવામાં પ્રોબ્લેમ થાય, અને તમે પાછું લખ્યું હોય કે અક્ષર સુધારવાની જરૂરિયાત છે. બાળકને એમ લાગે કે પહેલા તો આના અક્ષર સુધારવાની જરૂરિયાત છે, અમને કઈ વચાતું નથી. બરાબર. તો તમારે સુલેખન સારા અક્ષરે રાઉન્ડ કરી નાખો, અંડરલાઈન કરી નાખો, નિશાન કરી નાખો, એરા દોર નાખો. આખા પેપરની અંદર આવી રીતે કરી નાખશો તો એને ખ્યાલ આવશે કે અહીંયા અમારી ભૂલ છે અને આવી રીતે લખવાનું છે. પણ મેં કીધું એમ તમારો સુધારો પાછો સરખો હોવો જોઈએ. અક્ષર સુધારો એ રીતે લખ્યું હોય કે આમ સીધા લીટા કરી નાખ્યા, અક્ષર આમ કઈ કરી નાખ્યું હોય, હવે આમાં ખબર જ ન પડે શું લખ્યું છે, તો સૂચના શું કામની? બરાબર. તો સાચો જવાબ આવશે કે તમારે જો એને સુધારો લાવવો છે તો પહેલા તમારે એને રાઉન્ડ નિશાની બિશાની કરીને બધું લખાવી દો કે ભાઈ આવી રીતે લખો તો વધારે યોગ્ય લાગશે. બરાબર. અને એમાં કોઈ એવા શબ્દ નહીં વાપરો
કે તું હાવ ઠોઠ છો, તું આવી રીતે લખ. તમારે એને એમ કહેવાનું કે આવી રીતે લખવાથી તારામાં સુધારો આવશે, તું પ્રયત્ન કર. બરાબર, એવા શબ્દનો ઉપયોગ કરવો. પછી છે કે ભાષા શિક્ષણના મુખ્ય હેતુમાં સર્જનાત્મકતાનો હેતુ એમાંથી કોનો સમાવેશ થતો નથી? જાયું પાછું ફરીથી, નથી. ભાષા શિક્ષણની અંદર સર્જનાત્મકતા મેળવવી છે તો એમાં કોનો સમાવેશ થાય નહીં? કોયડા ચિત્ર જોડી તેનું વર્ણન કરવામાં, કે સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લેવામાં, કે પત્ર લેખન કરવું, કે શબ્દ ચિત્ર બનાવે અને વાક્ય લખે. તો આની અંદર ભાષા શિક્ષણની અંદર સર્જનાત્મકતાનો હેતુ કયો નથી? તો સાચો જવાબ આવશે શબ્દ ચિત્ર બનાવે અને વાક્ય લખે. એ આ ભાષા શિક્ષણના સર્જનાત્મકતાનો હેતુ નથી. બાકી તમને ખબર છે કે બધી વસ્તુ એના હેતુમાં આવે છે. પછીનો સવાલ છે, સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી બાબત છે. અહીંયા પાછું જો છે, નથી. બરાબર, ઊંધું નહીં જીકી આવવાનું. સ્વતંત્ર લેખન કરવું હોય તો આમાં કઈ બાબતનો સમાવેશ ન થતો હોય? બરાબર, ન થતો હોય તેવી કઈ બાબત છે? ક્યાં એવું? ન અહીંયા એવું. તમે ક્યાં ગોતતા હતા? અહીંયા. બરાબર, તો ધ્યાન એ રાખવાનું છે કે ન વચ્ચે ક્યાંક મૂકી દે. તો શેનો સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી? આપેલ શીર્ષક પરથી નિબંધ લખવો, કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવો, ચિત્ર વાર્તા પૂર્ણ કરવી, કે અનુલેખન કરવું. હવે અનુલેખન મેં તમને સમજાવ્યું, આ બધી તમને ખ્યાલ છે. તો આમાંથી સ્વતંત્ર લેખન શેમાં નથી થતું? મતલબ તમે પોતાની જાત પ્રમાણે શેમાં નથી લખી શકતા? તો આનો સાચો જવાબ આવશે અનુલેખન. અનુલેખન એટલે શું? એક ફકરો આપી દીધો છે, એના એ ફકરાને બેઠો તમારે અહીંયા ઉતારી દેવાનો છે. તો એમાં તમારી સ્વતંત્રતા ક્યાં છે? કેમ કે તમે બંધાઈ ગયા ને કે તમારે આ જ લખવાનું છે, આના સિવાયનો એક શબ્દ લખવાનો નથી, એના સિવાયનું એક અલ્પ વિરામ પણ નવું કરવાનું નથી. તો એમાં તમે સ્વતંત્ર રહ્યા નહીં. જ્યારે આની અંદર શિક્ષક પરથી નિબંધ લખવો હોય તો તમે તમારું મન ફાવે એવું લખશો. બરાબર, કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો, તમને જેવો ભાવાર્થ લાગે એવો તમે લખશો. ચિત્ર વાર્તા પૂર્ણ કરવી હોય તો એ તમારી રીતે તમે આગળ જેવો તમારે એન્ડ આપવો હોય, હેપી એન્ડિંગ આપવો, કોઈને માર નાખવો, ગમે એ કરવું છે. બરાબર, હારી જાય એવું બનાવવું છે, જીતી જાય એવું બનાવવું છે, તમે તમારી રીતે સ્વતંત્ર છો. તો આ બધું જ કેવું છે? સ્વતંત્ર લેખન છે. જ્યારે આ કેવું છે? અનુલેખન. સ્વતંત્ર નથી, તમે બંધાઈ જાવ છો, તમારે આ જ લખવાનું છે. તો અહીંયા આપણે ચર્ચા કરી કે ટેટ 1 ની અંદર જે સવાલો પૂછાઈ ગયા છે એની અંદર આપણે માહિતી મેળવી, અને વિસ્તૃત માહિતી કે તમને કોઈ એક પ્રશ્નના આધારે બીજી અનેક માહિતી આજે આપણને આમાંથી પ્રાપ્ત થઈ હશે. બરાબર, તો ખાસ કે યુવા ઉપનિષદે 60 કરતાં વધારે પુસ્તકો પબ્લિશ કરી ચૂક્યા છે. એમાંથી તમે ટેટ ટાટની જો તૈયારી કરતા હોય તો તમારે લગતા પુસ્તકોની આની અંદર સમાવેશ થઈ ગયો છે. તો તમે એ પુસ્તકો ખરીદીને પણ તમે તૈયારી કરી શકો છો. અને તમે આ વિશે કોઈ પણ માહિતી મેળવવી હોય, કોઈ અપડેટ મેળવવું હોય કે કઈ પરીક્ષા ક્યારે આવવાની છે, અથવા તો કયા પ્રશ્નપત્ર ક્યારે પૂછાઈ ગયા, એનો જે આન્સર કી છે, આ બધું જે અપડેટ જાણવું હોય તો તમે સોશિયલ મીડિયા પર યુવા ઉપનિષદના એકાઉન્ટ છે, ટેલિગ્રામ છે, અથવા તો ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એના પરથી પણ તમે માહિતી મેળવી શકો છો અને યોગ્ય રીતે તૈયારી કરીને કોઈ પણ પરીક્ષામાં તમે ઉત્તીર્ણ થઈ શકો છો. તો જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ટેટ ટાટની તૈયારી કરતા મિત્રો સુધી વધુને વધુ શેર કરજો. આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને તમારે જો આવા ને આવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.